ગીર સોમનાથના બરડા ગામે એક દીપડો પાંજરે પૂરવામાં સફળતા હાથ લાગી। ઘણા દિવસોથી આ દીપડાએ અહીં ધામા નાખ્યા હતા અને નાના પશુઓના મારણથી લોકોમાં ભય પણ વ્યાપી ગયો હતો। ગામ લોકોએ વન વિભાગને આ દીપડા અંગે જાણ કરી હતી। જામવાડા વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા મૂક્યા હતા। પકડાયેલા દીપડાને જામવાડા એનિમલ કેર સેન્ટર લઈ જવાયો છે। તો આ સમગ્ર મામલે આ દીપડાની દહેશત છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી હતી અને તેની માહિતી પણ વન વિભાગને સ્થાનિક લોકોએ આપી હતી, પણ દીપડાની હાજરીથી અહીં ગામ લોકોમાં ફફડાટ હતો। અનેક નાના પશુઓનું મારણ પણ તેણે કર્યું હતું અને તેને જે કારણે ગામ લોકોમાં ભય હતો। જોકે આ દીપડાને પકડવા માટે વન વિભાગે તજવીજ હાથ ધરી અને અહીં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, જેમાં આ દીપડો આબાદ રીતે ઝડપાઈ ચૂક્યો છે। હવે એનિમલ કેરની અંદર આ દીપડાને લઈ જવામાં આવશે। અહીં બરડા ગામે આ દીપડાની દહેશત છેલ્લા થોડા દિવસોથી ખૂબ જ વધી ગઈ હતી અને તેથી આ દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી। નાના પશુઓના મારણ તેણે કર્યા હતા અને લોકોમાં પણ હુમલા બની શકે તેને લઈને ત્યાં વન વિભાગને લોકોએ જાણ કરી અને દીપડાને પકડવા માટેની માંગ કરી હતી અને ત્યારબાદ અહીં આ પાંજરા મૂકવામાં આવ્યા કે જેમાં આ દીપડો આબાદ રીતે ઝડપાઈ ચૂક્યો છે। આપણે જણાવીએ કે આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા યોગેશ, કઈ પ્રકારની આ હેરાનગતિ થઈ રહી હતી અને હવે આ દીપડાને પકડવામાં કઈ રીતે સફળતા મળી, શું કાર્યવાહી? ચોક્કસ જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર હાલ શિયાળાના મોસમની અંદર જંગલ છોડીને મોટાભાગના સિંહ અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી રહ્યા છે। શેરીઓમાં દીપડા ફરતા જોવા મળે છે, ત્યારે ખેડૂતોને રાત્રે ખેતીમાં ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે અને જો વાત કરવામાં આવે તો 3 જેટલા હુમલાઓમાં માનવે જીવ પણ ખોયો છે। ત્યારે સમગ્ર પંથકની અંદર સિંહ અને દીપડાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે એકલ દોકલ દીપડા પકડાય છે, પરંતુ ખેડૂતોની માંગ એવી છે કે દીપડાઓ અને સિંહો જે બાબતે વન વિભાગ સક્રિય બને અને લોકોને ભયમુક્ત કરે। જી આભાર યોગેશ। તો હાલ દીપડો પાંજરે પૂરા ચૂક્યો છે અને આ સમગ્ર પંથકની અંદર હજુ પણ જ્યાં દીપડાની દહેશત છે એ તબક્કે કોઈ નક્કર કાર્યવાહી કરાય તેવી લોકોની માંગ છે।